નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. લીમખેડાના પાણિયા પાસે નેશનલ હાઈવે પર કેમિકલ ટેન્કર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. ટેન્કરમાં આગ લાગતા બે જીવતા ભૂંજાયા. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા નજીક આવેલા પાણિયા ગામની સીમમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ગોધરાથી મધ્યપ્રદેશ તરફ ઝડપે જઈ રહેલા એક કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા હાઈવેની સાઈડમાં કાચી પાળી પર ઉભેલી પ્લાયવુડ ભરેલી ટ્રક પાછળ ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. આ ગમખ્વાર અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા બે લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેન્કરમાં રહેલું અત્યંત જ્વલનશીલ કેમિકલ લીક થતાં જ તેમાં મોટો ધડાકો થયો હતો. ગણતરીની ક્ષણોમાં જ બંને તોતિંગ વાહનો વિકરાળ આગની લપેટમાં આવી ગયા હતા. અકસ્માતના કારણે વાહનોની કેબિનનો કડુચલો બોલી જતા અંદર ફસાયેલા ડ્રાઈવર અને કંડક્ટરને બહાર નીકળવાની કે પોતાનો જીવ બચાવવાની કોઈ જ તક મળી ન હતી. પરિણામે બંને વ્યક્તિઓ આગની જ્વાળાઓમાં લપેટાઈને જીવતા પડતું થઈ ગયા હતા. આ હૃદયદ્રાવક ઘટના અને આગના રૌદ્ર સ્વરૂપને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ લીમખેડા ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવીને પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકોની ઓળખ કરવા સહિતની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ભીમસિંહભાઈ રામાભાઈનો મારા ઉપર ફોન આવ્યો કે સાહેબ હાઈવે ઉપર રત્નાપુરાના ઘરની પાસે જલદ પ્રવાહી ભરેલા ટેન્કરમાં કંઈ આગ લાગી છે. એટલે એની જાણ થતાં મેં તરત જ અમારા બીટના જમાદાર શ્રી હિતેશભાઈને મેં જાણ કરી. એના પછી પેટ્રોલ પંપના માલિક દાહોદમાં મેં કહ્યું તમે ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરો, એટલે એમને જાણ કરી. આ 4:39 મારા ઉપર ફોન આવ્યો હતો અને એના પછી લાગતા વળગતા અધિકારીઓ કે જે કોઈ હોય સંબંધિત એમને જાણ કરી ભાઈ આવું કંઈક થયું છે. હા, એ તો લાગતા વળગતા એ જાણ કરી હશે એટલે બોલાયા હશે. એટલામાં તો કદાચ 2 જણ મરણ પામ્યા એવું જાણ્યું છે. બે બોડી પડી છે એવું કહે છે.